આપણી આજની ઊંડાણપૂર્વક ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના એક જાણીતા સ્થળ વિશે, સુરાપુરા ધામ ભોળાદ ભાલ. હા, ભોળાદ ભાલનું સુરાપુરા ધામ ઘણું પ્રચલિત છે. બરાબર. આપણી પાસે જે થોડી માહિતી અને વર્ણનો છે એના આધારે આપણે આ સ્થળનો ઇતિહાસ, એનું મહત્વ અને આજે પણ એની કેવી અસર છે એ સમજવાની કોશિશ કરીશું. ચોક્કસ. આ એક હિન્દુ મંદિર છે, પ્રાચીન ગણી શકાય. મુખ્ય દેવતા સુરાપુરા દાદા છે, જેમને લોકો ભગવાન શિવનો અવતાર માને છે, ખરું ને? હા, બિલકુલ. અને ખાસ કરીને ચૌહાણ વંશના લોકોમાં એમની ઘણી માન્યતા છે. ત્યાં વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદાની સમાધિઓ પણ છે, જે લગભગ 900 વર્ષ જૂની વાત છે. 900 વર્ષ ઘણો લાંબો ઇતિહાસ કહેવાય. અને મંદિર બંધાવવા પાછળ પણ કોઈ ખાસ કથા છે? હા, એવું કહેવાય છે કે હરાજી નામના કોઈ ભક્ત હતા. એમને સ્વપ્નમાં દૈવી આદેશ મળ્યો હતો અને એ પછી એમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું. રસપ્રદ. એટલે આ શ્રદ્ધાનું કેન્દ્ર તો છે જ. બિલકુલ. અને એ વાત જરા વધુ સમજવા જેવી છે કે આ ખાલી પૂજાનું સ્થળ જ નથી. આ તો એક શ્રદ્ધાનું સીમાચિહ્ન બની ગયું છે. આખા ગુજરાતમાંથી લોકો આવે છે. હા, એ મેં જોયું છે. તમે અમદાવાદમાં જુઓ તો ઘણી ગાડીઓ પર સ્ટીકર હોય છે, શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ. બરાબર. એ જ એના પ્રભાવની નિશાની છે. લોકોની ભક્તિ અને આશીર્વાદ મેળવવાની જે ઈચ્છા છે એ દેખાડે છે. પણ આ સ્ટીકર પાછળ મતલબ ખાલી ભક્તિ જ છે કે પછી બીજું પણ કંઈ કારણ? જો મુખ્યત્વે તો ભક્તિ અને દાદાના આશીર્વાદની જ વાત છે, પણ અમુક સ્ત્રોત એમ પણ કહે છે કે અત્યારે ત્યાં દાનભાવ આપવું છે, જે ખૂબ આદરણીય છે. હા. અને એવી માન્યતા છે લોકોમાં કે તેઓ ભક્તોને જે કૌટુંબિક સમસ્યાઓ હોય એમાં મદદ કરે છે. એટલું જ નહીં, પેલું વડગાડ જેને કહીએ ને આપણે, હા હા. નકારાત્મક શક્તિઓ એવું બધું, તો એ દૂર કરવામાં પણ મદદ કરતા હોવાનું મનાય છે. ઓહ અચ્છા, એટલે આ પણ એક કારણ હોઈ શકે સ્ટીકર લગાવવા પાછળ. હા, કદાચ. આ વિશ્વાસ પણ લોકોની આસ્થાને વધારે મજબૂત બનાવે છે. ખરેખર આ રસપ્રદ છે. કેવી રીતે જૂની શ્રદ્ધા આજની જરૂરિયાતો સાથે જોડાયેલી રહે છે. સારું, તો જેમને ત્યાં જવું હોય, મુલાકાત લેવી હોય, એમના માટે શું માહિતી છે? ક્યાં આવેલું છે બરાબર? ચોક્કસ. એ આવેલું છે ભોળાદ ગામમાં, ધોળકા તાલુકો લાગે. અમદાવાદ જિલ્લો. હા, અમદાવાદ જિલ્લો. પિનકોડ છે 382230. અને સમય ક્યારે જઈ શકાય? આમ તો રોજ ખુલ્લું જ હોય છે, પણ દર્શનનો સમય સામાન્ય રીતે સવારે 6 થી 12 અને સાંજે 4 થી 9નો હોય છે. અમુક જગ્યાએ એવું પણ લખ્યું છે કે દરવાજા 24/7 ખુલ્લા રહે છે, પણ દર્શન માટે આ સમય યોગ્ય. ખાસ કરીને તહેવારોમાં જવું હોય તો એ સલાહભર્યું છે ભીડ ટાળવા. અને પહોંચવા માટે અમદાવાદથી કેટલું દૂર? અમદાવાદથી લગભગ માની લો 2 કલાકનો રસ્તો. રાજકોટથી કદાચ 3 કલાક. વડોદરાથી 3.5 કલાક જેવો થાય. નજીકમાં રેલવે સ્ટેશન છે લોથલ બુરકી. લોથલ ભુરકી. કેટલું દૂર મંદિરથી? લગભગ 5 કિલોમીટર, બહુ દૂર નહીં. બરાબર. હવે મંદિરમાં ખાલી દર્શન જ થાય કે બીજી પણ પ્રવૃત્તિઓ હોય છે? ના ના, ઘણું બધું છે. મુખ્ય ઉજવણીઓમાં તો શિવરાત્રી અને વાર્ષિક પાટોત્સવ. પાટોત્સવ હા એટલે મંદિરનો વાર્ષિક દિવસ. હા, બરાબર. એમનો સ્થાપના દિવસ જેવો. હમ, હમણાં જ 9મો પાટોત્સવ ઉજવાયો હતો. હમ, એમાં મોટો વિષ્ણુ યજ્ઞ, સત્સંગ, મહાપ્રસાદ બધું જ હોય. હમ. અને દર અઠવાડિયે પણ ખાસ કાર્યક્રમ હોય છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે જે દાનભા બાપુનો ઉલ્લેખ કર્યો ને આપણે, હા. એમના માર્ગદર્શન હેઠળ સભાઓ થાય છે. લોકો પોતાની સમસ્યાઓ લઈને માર્ગદર્શન માટે આવે છે. એટલે નિયમિત સત્સંગ જેવું. હા, અને બીજું સામાજિક સેવા પર બહુ ધ્યાન છે. હમ. અન્નદાન એટલે કે બધા માટે મફત ભોજનની વ્યવસ્થા. વાહ. ગૌપૂજા અને ગૌશાળા પણ છે. આ બધી સેવાઓ નિઃશુલ્ક ચાલે છે. એ કેન્દ્રોમાં છે એમની પ્રવૃત્તિઓના. સમજાયું. એટલે પૂજા, શ્રદ્ધા અને સેવા આ ત્રણેયનો સંગમ છે. મુલાકાતીઓ માટે કોઈ ખાસ સૂચનો, જેમ કે કપડાં કે ફોટોગ્રાફી? હા, મુખ્યત્વે તો એ જ કે જો કોઈ મોટા પ્રસંગે કે રજાઓમાં જવાનું હોય તો વહેલું બુકિંગ કરવું સારું. કપડા બાબતે સાધારણ પરંપરાગત વસ્ત્રો પહેરવા વધુ યોગ્ય ગણાય. બરાબર. ફોટોગ્રાફીની છૂટ છે સામાન્ય રીતે મંદિર પરિસરમાં, પણ ગર્ભગૃહ
કે જે મુખ્ય પવિત્ર સ્થાન છે ત્યાં કદાચ પરવાનગી લેવી પડે. અને પ્રસાદનું શું? પ્રસાદ તો ત્યાં મફતમાં જ વહેંચાય છે. બસ એને આદરપૂર્વક લેવાનો હોય. અને હા, જો શક્ય હોય તો સત્સંગમાં ભાગ લેવો એ પણ એક સારો અનુભવ રહી શકે. ચોક્કસ. તો આ બધી વાત પરથી આપણે એમ કહી શકીએ કે આ સ્થળનું મહત્વ શું છે? જો સારાંશ કાઢીએ ને તો સુરાપુરા ધામ એક રીતે રક્ષણ, ઉપચાર અને સમુદાયનું કેન્દ્ર છે. એ પૂર્વજોનું સન્માન તો કરે જ છે, પણ સાથે સાથે સેવા દ્વારા સમાજને મદદ પણ કરે છે. ઘણા લોકો અહીંથી પોતાની મનોકામના પૂરી થયાનો અનુભવ લઈને જાય છે, અથવા તો એક જાતની આધ્યાત્મિક શાંતિ અને પ્રેરણા મેળવીને જાય છે, એવું સ્ત્રોતો કહે છે. બરાબર. અંતમાં એક વિચાર જે કદાચ આપણે સૌ વિચારી શકીએ કે વ્યક્તિગત શ્રદ્ધા તો છે જ, એ સિવાય સુરાપુરા ધામ જેવા સ્થળો જે છે એ પરંપરા, સેવા અને લોકોના સહિયારા વિશ્વાસ દ્વારા કોઈ એક વિસ્તારની ઓળખ અને સામાજિક તાણાવાણાને કેવી રીતે ઘડે છે. સારો મુદ્દો છે. અને આપણા આજના આધુનિક ઝડપી જીવનમાં આવા આધ્યાત્મિક કેન્દ્રો ખરેખર શું ભૂમિકા ભજવી શકે એના પર વિચાર કરવો જોઈએ.